હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો, વાડીએ આજે આપણે આવી ગયા છે અને વાડીએ મિત્રો જે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાણા હતા અને જે એરડા સોંપ્યા હતા આપણે, તે બધા જ એરડા છે તે પાણી ભરાવાના કારણે બળી ગયા છે અને ક્યાંક છે તે ઉગ્યા નથી। તો તેના માટેની કામગીરી છે તે આપણે હાથમાં લેવાની છે અને આ ખેતરમાંથી લઈ અને બીજા ખેતરમાં પણ એરડા છે તે સોંપવાના છે। તો મિત્રો, પહેલું વહેલું કામ છે તે આ ખેતરમાં એરડા સોંપવાનું કામ પૂરું કરી અને પછી બીજા ખેતરમાં આપણે જશું। તો મિત્રો, વરસાદ જ એટલો પડ્યો હતો કે જેના કારણે ખેતરોમાં બહુ પાણી ભરાણા હતા અને જેના કારણે ખેડૂતોને પણ નુકસાની છે। જે હા મિત્રો, અત્યારે તમે જુઓ તો કપાસ છે, એરંડા છે, જુવાર છે, બધા પાકોમાં ખેડૂતોને સતત નુકસાની છે। કપાસોમાં રાતડ આવી ગયા છે, પીળા પડી ગયા છે અને જે લોકોએ એરડાનું વાવેતર કર્યું હતું એના એરડાને પણ બહુ નુકસાન છે। કારણ કે મિત્રો, એરડાનું વાવેતર કર્યા પછી વરસાદ ખૂબ જ પડ્યો, જેના કારણે એરડા છે તે બળી ગયા અને અમુક જગ્યાએ ઉગ્યા પણ નથી। તો ફરીવાર એરડાનું સોંપવાનું કામગીરી છે તે ચાલુ કરીએ અને આ બ્લોગની શરૂઆત પણ આપણે કરી દઈએ। તો મિત્રો, વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો। તો મિત્રો, અત્યારે દેશના અથવા તો આપણા ગુજરાતના બધા ખેડૂતોને મોટા પાયે નુકસાન છે। કારણ કે મિત્રો, ઠેર ઠેર જગ્યાએ ખૂબ જ વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોના પાક છે તે નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। આ તમે જોઈ રહ્યા છો કે મિત્રો, એરડા છે તે બીજી વાર સોંપવા પડે એમ છે। કારણ કે મિત્રો, જે પહેલી વાર સોંપ્યા હતા તે બધા વરસાદને કારણે ફેલ થઈ ગયું છે બિયારણ। તો મિત્રો, આવી રીતે છે તે એરડાની સોંપવાની કામગીરી છે તે ચાલુ છે। તો ધીમે ધીમે ખેતરમાં કામ કરીએ અને કંઈક નવું જાણીએ અને નવું કંઈક શીખીએ। મિત્રો, આવી રીતે છે તે આપણે એરડાની કામગીરી ચાલુ કરી છે અને આ ખેતર બાદ મિત્રો ઓલા ખેતરમાં પણ એરડા સોંપવાના છે, જે આવતીકાલે પૂર્ણ થશે। તો મિત્રો, બીજી વાર એરડા સોંપવાની કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે। કારણ કે મિત્રો, વરસાદને કારણે તે એરડા સોંપ્યા હતા તે ઉગ્યા નથી। કારણ કે ખેતરમાં એટલું બધું પાણી ભરાયેલું હતું કે એરડા જે ઉગ્યા હતા એ પણ બળી ગયા। તો બીજી વાર છે તે એરડા સોંપવામાં આવે છે। આ ખેતરમાં એરડા સોંપાઈ જાય પછી મિત્રો ઓલા ખેતરમાં પણ એરડા સોંપવાની કામગીરી છે હાથમાં લેવાની છે। લગભગ મિત્રો 80 થી 90% જેટલા એરડા છે તે પાણી ભરાવાના કારણે વયા ગયા છે, પરંતુ હવે નવા એરડા છે તે સોંપવા પડે એમ છે। તો એક ઓળમાં મમ્મી છે તે એરડા સોંપે છે અને બીજી ઓળમાં પપ્પા એરડા સોંપે છે। ઓળમાં જે કૂસો છે તે સાફ કરતા જાય છે અને એરડા સોંપતા જાય છે।
આજે આ ખેતરનું કામ પૂરું થયા બાદ મિત્રો કાલે આવતીકાલે છે તે ઓલા ખેતરમાં પણ એડા સોંપવા પડે એમ છે, કારણ કે મિત્રો એમાં પણ 80 થી 90% એડા છે તે પાણી ભરાવાને કારણે વૈયા ગયા છે, અને એ ખેતરમાં પણ એડા સોંપશું પાછા. તો મિત્રો આજે એક ખેતરમાં એડા સોંપવાનું કામ છે તે પૂર્ણ કર્યું છે. હવે કાલે બીજા ખેતરનો વારો લેવાનો છે. તો મિત્રો વરસાદને કારણે જે એરંડા વૈયા ગયા હતા અથવા તો બળી ગયા હતા તેને બીજી વાર સોંપવામાં આવ્યા છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એક લાઇક જરૂરથી કરજો, અને પેજને ફોલો કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.